હવે વાત કરીશું મોતના હાઇડ્રો પાવર પ્રોજેક્ટની। મહીસાગરના તાત્રોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી જ પાણી। મહી નદીના પાણી ઘૂસતા 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા બચાવ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી। ફાયર ટીમ, પોલીસ, એનડીઆરએફ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે। મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનો આ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે। અજંતા પાવર પ્રોજેક્ટ નામે આ હાઇડ્રો પાવર પ્લાન્ટ ચાલી રહ્યો છે। અજંતા પાવર પ્રોજેક્ટના માલિકની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે। મહીસાગર નદીમાં પાણી છોડાયું હોવા છતાં કર્મચારીઓને કામ કરાવ્યું હતું। પાવર પ્રોજેક્ટમાં મશીન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી। શૈલેષ માછી, ભરત પાદરિયા, અરવિંદ ડામોર, નરેશ વાયરમેન લાપતા છે। મહીસાગરના એસપી સફીન હસને નિવેદન આપ્યું છે। કહ્યું, ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી ચાલુ છે। ઘટનાની જાણકારી મેળવવાનો પ્રયાસ ચાલુ છે। એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે। પાવર ઓરેવા કંપની જયસુખ પટેલ નો હાઇડ્રો પાવર છે। અંદર કામ ચાલતું મશીન રિપેરિંગ નું 15 જણા અંદર કામ કરતા હતા। તો આ લોકો લેવર પૂછેલું કે કેટલું પાણી આવવાનું છે કડાણાથી। તો એ લોકો સાચું બતાવ્યું કે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે। પાંચ લોકો ડૂબેલા અહીંયા 15 જણા કામ કરતા હતા। અધિકારીઓ તો ઘનશ્યામ પટેલ હતા, દિનેશ દવે હતા। હા, ભાગી ગયા। હા, પછી ભાગ્યા। હાઇડ્રો પાવર જયસુખ પટેલ નો છે। મોરબી બાજુના છે શેઠ। હા, પુલની ઘટના બની, ઝૂલતો પુલ તૂટ્યો, એ આ શેઠ છે। મહીસાગર જિલ્લાના જે તાત્રોલી હાઇડ્રો પ્રોજેક્ટ આવેલો છે, હાઇડ્રો પ્રોજેક્ટમાં યુવાન કર્મચારીઓ જે છે તે અહીંયા મહી નદીમાં એકાએક પાણી છોડાતા મહી નદીમાં જે જળસ્તર વધ્યું હતું તેને લઈને હાઇડ્રો પાવરમાં જે અહીંયા પ્રોજેક્ટ છે ત્યાં પાણી ભરાયા હતા। તેને લઈને અહીંયા કર્મચારીઓ છે તે કામ કરતા હતા, તે પાણીની અંદર ડૂબ્યા હતા। ત્યારે કહી શકાય કે 5 જેટલા જે કર્મચારીઓ છે તે પાણીની અંદર ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે અહીંયા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને હાલ બચાવની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર। આજરોજ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન છે અને દોલતપુરા ગામ પાસે એક અજંતા હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે, જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ 4 થી 5 લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે। એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ, રેવન્યુ ટીમ, સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે। હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે, સાથે સાથે શું કારણથી આ કેઝ્યુઆલિટી થઈ છે, એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે। ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે। આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને 108ની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે। ઘટના શું છે અને કયા કારણથી બની છે, કયા લેપ્સિસ રહી ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભોગ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે।